હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. અને આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપ સૌ ભાઈઓને રામ રામ. તો આજે મારા બ્રહ્મચર્યનો છે 22મો દિન. હા, શાયદ તો 22મો દિન જ હશે. ખબર નથી જાજી, પણ લગભગ 22મો દિન છે. સારું, ચાલો નહીં તો પછી પાછું જોઈને કહીશ. તો વર્કઆઉટ બધું કમ્પ્લીટ થઈ ગયું છે, કારણ કે 5 વાગ્યાનો જાગીને બધું વર્કઆઉટ ડન કરી દીધું. અને થોડુંક વર્ક હતું એ બેઠા બેઠા કમ્પ્લીટ કરતો હતો. સારું, ચાલો લેપટોપમાં હવે આપણે ઘડીક કંઈક કરશું. અને હવે અત્યારે ઘડીક શ્રી કૃષ્ણનું જીવન દર્શન વાંચી પછી પાછા મળીએ આપણે, કારણ કે બીજું એક કામ છે, બધું પતાવી લઈએ. તો સારું, ચાલો મળીએ પાછા. તો ફ્રેન્ડ્સ, આજે 23મો દિવસ છે. મને ભૂલાઈ ગયું હતું કે મને એવું લાગ્યું કે નહીં 22મો દિવસ છે. ને અત્યારે 1 મહિનો પૂરો થઈ જશે, ખબર નહીં પડે. પણ આ સમય કઈ રીતે જાય છે ને, વાત પૂછોમાં. આપણે વ્લોગ આવી ગયો છે, જોઈ લો છો તમે. વીસ દિવસના એવા છે, જી 21, 22 ને 23, 2 દિવસના બાકી છે. એ મૂકી દઈશું આપણે અત્યારે. અને કાંઈ પણ તમને મારી ભૂલચૂક લાગે તો તમે માફ કરી દેજો, કારણ કે આમાં એટલું બધું આપણે કંઈ બોલવાનું નથી હોતું. પણ ક્યારેક કોઈને એવું લાગે કે ભાઈ આવું બોલે છે, આપણે એવું નથી બોલતા. તો ટૂંકમાં કાંઈ આપણી ભૂલ હોય તો તમે કોમેન્ટમાં જરૂર બતાવજો. તો બાકી આપણે ચેલેન્જ તો ચાલુ જ રહેશે, એમાં રૂકાવટ તો રાખવાની જ નથી. અને થોડોક ટાઈમ મારે મેનેજ થોડું કરવું પડશે, ટાઈમ ટેબલ બનાવવું પડશે, કારણ કે સાઈડમાં બીજો સોર્सेस પણ રાખવો પડે. ખાલી એક નોકરી ઉપર ન નિર્ભર રહેવાય. તો આ એક પ્રકારનો આપણે સાઈડ સોર્સિસ જ છે આ યુટ્યુબ, પણ હજી એટલી ઇન્કમ ન કહેવાય. થોડુંક સોર્સિસ વધારવા પડે,
એના માટે તો આપણે કાર્યરત છીએ અને સતત એક્ટિવેટ રહેવું પડે. અને કોઈ પણ વ્યક્તિ હોય, તમે આમાં મોસ્ટ ઓફ અત્યારે જે લોકો જોતા છે બધા સંબંધિત જોતા છે. અને જ્યારે હું અમદાવાદ હતો ત્યારે ભાઈ ટૂંકમાં દિનચર્યા હું તમને કહું ને કે સવારે ઉઠવાનું 8 વાગે, કોલેજ જવાનું, કોલેજેથી આવીને સૂઈ જવાનું જમી કાઢીને, પછી રાતે ઉઠવાનું. ટૂંકમાં કાંઈ નહીં, એમ હું ઘણીવાર ઇવેન્ટો કરવા આવ્યો જ હતો, પણ ટૂંકમાં ત્યાં કાંઈ એટલી બધી દેહ ન ઉઠતી. અને આ સારું કહેવાય કે આપણને મળી ગઈ, નકર તો પછી ત્યાં અઘરું પડે જ થોડુંક વધારે પડતું. તો સારું, ચાલો થોડુંક એડિટિંગ બાકી છે તો એડિટિંગ બતાવી લઈએ. પછી અત્યારે તો કેટલા વાગે, 7:10 થઈ ગયા. તો નાસ્તા પાણી કરીને આપણે નાઈ પાછા મળીએ. ઓકે, સી યુ અગેન. હા જી, તો ફ્રેન્ડ્સ હવે આપણે ઈષ્ટદેવ ભગવાનને જળ ચડાવી દીધું અને દીવાબત્તી કરીને પછી આપણે હનુમાનજી ભગવાન પાસે દર્શન કરીને પછી નાસ્તો કરવા બેસવાનું. ત્યાં સુધી નાસ્તો નહીં કરવાનો, કારણ કે એ તો પહેલેથી મારે એવી ટેવ છે અને એવું જ કરવું જોઈએ. કારણ કે નાયા સિવાય નાસ્તો કરવા નહીં બેસવાનો અને દીવાબત્તી એવું બધું પહેલાં કરવું પડે. તો સારું, ચાલો આ બધું વર્ક કરી પછી પાછા મળીએ આપણે. तो हाँ जी फ्रेंड्स, वेलकम टू माय चैनल। तो फिर से आपका स्वागत करता हूँ। सुबह सुबह इतना तो नहीं बोला था मैंने, क्योंकि काम में था और सुबह सुबह भी इतना बोलना भी नहीं चाहिए। तो अब मैं तैयार भी हो चुका हूँ, दीवाबत्ती सब कुछ कर दिया। अब हनुमान जी महाराज के दर्शन करके खाने के लिए बैठेंगे। बाद में तो जो हर रोज रूटीन का जो वर्क होता है वही है, क्योंकि बॉस ऑफिस में जाकर उसका काम सारा निपटा कर वापस घर आकर सो जाना। अरे अब इतना तो नहीं सोता, क्योंकि आधा घंटा 1 घंटा ही सोता हूँ, वापस काम में लग जाता। तो चलो मंदिर में जाते हैं, दर्शन करके खाने के लिए बैठते हैं, क्योंकि थोड़े जल्दी जाएंगे ऑफिस में, क्योंकि वहाँ जो काम होता है वो निपटा कर बाद में अभी तो समर टाइम है, इसलिए तड़का भी इतना ज़्यादा पड़ता है। हाँ जी फ्रेंड्स, तो हमने दर्शन कर लिए हनुमान जी महाराज के। तो अब आज का खाने में है पुडले, चना लोटना पुडला। तो सारू આપણે પુડલા ખાઈ લઈએ, પછી પાછા મળી અને થોડું કામ છે તો એ પતાવી લઈએ. તો આપણે પુડલા જુઓ તમે, ચા ને પુડલા. અને ચા મિત્રો બહુ ના પીવાય, ખાલી હું સવારે એક જ વાર ચા પીવું છું ખાલી. નકર ચાના ગેરફાયદા પણ ઘણા છે, એટલે આપણે પીતા નથી બહુ. તો સારું, ચાલો નિરાતે નાસ્તો કરી લઈએ અને પછી ઓફિસે જઈએ, ઉપડવી. तो फ्रेंड्स, काम सारा हो गया है और 3-4 मिनट में बस हिसाब करके चले जाएंगे घर पे। तो घर तो पहुंच गए, लेकिन अब खाना बाकी है, तो खाना खा लेते। और खाने में है भिंडी का शाक, रोटी, केरी और दाल भात। तो अब खाना खा लेते हैं, बाद में मिलते हैं। तो चलो खाने के बाद मिलते हैं। हाँ जी फ्रेंड्स, तो ज़्यादा सो लिया और रील्स भी ज़्यादा देख ली, तो अब थोड़ा काम करते हैं घर का। और पेड़ पौधे का पानी पाना है तो सब कुछ करते हैं। बाद में एडिटिंग वगैरह जो बाकी है आज करके सारे वीडियो भेज देंगे यूट्यूब में। और बाकी तो कुछ है नहीं, लेकिन चक्कर मारने के लिए जाना है, उनका गाड़ी है नहीं, तो इन सारे पौधे को पानी पाकर बाद में देखेंगे। तो चलो पानी पा लेते हैं।
वैसे भी सादा सो लिया और रात को नींद भी नहीं आएगी आपको। और देखेंगे, चलो ना, कुछ ना कुछ तो करेंगे। रात को શેરડી का रस पीने के लिए जाएंगे। और શેરડીનો રસ તો બહુ સારો કહેવાય, કારણ કે આપણે જે કોલ્ડ ડ્રિંક્સ પીવી એના કરતાં સારું કહેવાય આમ જોતા. તો ચાલો આપણે પાંચ બાઈક પીએ. और फ्रेंड्स, मेरे कॉमेडी वीडियो भी आने वाले हैं कम समय में, क्योंकि मैं अभी सिर्फ स्क्रिप्ट बना रहा हूँ, वो भी ChatGPT करके. ChatGPT में देख रहा हूँ कि कैसी कैसी स्क्रिप्ट आती है गुजराती में और कैसी बनानी चाहिए, कैसे वीडियो बनाने चाहिए, वो सब कुछ अभी देखता हूँ. और मैंने आपको बोला था कि मेरे साइड में सोर्सेस से एक तो घी का वो नया स्टार्ट किया है, जो कि आप मुझे मैसेज कर सकते हो. वो प्योर गिर गए का घी है, और आप किसी को भी लेना है तो आप मैसेज करके डायरेक्ट मुझे बोल सकते हो कि कितना लेना. और कम से कम तो 5 किलो, क्योंकि अगर 1 किलो लोग मंगवाए तो उसमें तो कुछ होता नहीं, क्योंकि उधर से 1 किलो मंगवाए, उधर से 1 किलो तो थोड़ा ज़्यादा महंगा पड़ेगा. तो एक साथ 5 किलो, मिनिमम 5 किलो मंगवाते हैं ना तो भेज देते हैं, उसमें कोई प्रॉब्लम नहीं. तो और फनी वीडियो के लिए है ना, मैं देख रहा हूँ मेरे शेड्यूल भी बनाना है मेरा, क्योंकि वो भी पक्का नहीं है. और ये मेरा भाई बस ऐसे ही रील्स देख रहा है, पटाई वटाई नहीं कर रहा है ना. हैं ઘોડા કુદાવા નથી જવું, ચક્કર કર જવું છે તો કે, તો આપણે જાવી. બોલ, એક ઘોડો ભાઈ અમારો કોઈ દીકરો લઈ આવ્યો છે ને, તો એને ઘોડો કુદાવા જવું. હા, જોયું તો કેવી સ્માઈલ આવી, નકર તો બોલે નહીં લોકો. રાહી છે એટીટ્યુડમાં. કા હે ઓય, આમ કંઈક બોલ તો કરો. હે તને તું લોક જોશો કે નથી જોતા મારા? ઘરના નથી જોતા, બીજા તો હું જોઈ. કા તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે કામ બધું પતાવી લઈએ. લેપટોપમાં મારે એડિટ કરવાનું બાકી છે, તો પછી આપણા મંદિરે દર્શન કરી આવીએ રાતે. અને હવે ટાઈમનું મારે રાતે 10 વાગ્યા પહેલાં સૂઈ જવાનું. તો સવારે ઉઠવાનું 3:30 થી 4:30 વાગ્યા સુધીમાં. પછી 5:30 વાગે નાહી લેવાનું. એવું બધું કામ હમણાં તો થતું નથી એટલું બધું, કારણ કે 2-3 દિવસથી ઠંડી છે, પણ આ ચેલેન્જ છે એટલે બધું ધીમે ધીમે કરવું જ પડશે. તો ચાલો, આ ભાઈ તો અમારે કંઈ ભણતા છે જ કામ. હા તો ફ્રેન્ડ્સ, ઘણા બધાનો મારા મેસેજ આવે અને ઘણા બધાનો પર્સનલી ફોન પણ આવે છે અને ગાળો દે મને કે ભાઈ તું હિન્દીમાં ક્યાં બનાવે યાર, તને હિન્દી આવડતી નથી, ગુજરાતીમાં બનાવને. અત્યારે તો આપણે અત્યારે ગુજરાતીમાં બનાવશું અને ધીમે ધીમે કોમેડી વિડીયો બનાવશે. અને જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો આપણે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો નહીં, કારણ કે મારા નવા વિડીયો આવશે તો તમારા નોટિફિકેશનો આવશે. તો સારું, ચાલો આપણે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. અને આજે બ્રહ્મચર્યનો 23મો દિવસ ખૂબ સારી રીતે પૂરો થયો. અને આખું હું ટાઈમ ટેબલ ને એ બધું બનાવું છું, કારણ કે શરૂઆતમાં મને એટલી બધી ખબર નહોતી. ડાયરેક્ટ ચેલેન્જ કરી લીધો આપણે, અને અત્યારે બધું મટીરિયલ ને એવું બધું મારું ટૂંકમાં ટાઈમ ટેબલ, શેડ્યુલ ને એવું બધું બનાવું છું. અને એ શેડ્યુલ પ્રમાણે જ 365 દિવસ ચાલવાનું છે. અને બસ એ રીતે જ કરવાનું છે. અને ઇંગ્લિશ ને અત્યારે થોડું ઘણું લર્ન કરું છું, એટલે થોડો મારે વધીમાં વધી 2 થી 2.5 કલાક તો મારે કાઢવા જ પડે એના માટે.
શીખવા માટે, કારણ કે મારે પાછું પોસ્ટનું રીડિંગ કરવાનું હોય છે, કોલેજનું રીડિંગ કરવાનું હોય છે, ટૂંકમાં બધું સાથે ભેગું થયું છે. પોસ્ટનું મારે જોબનું તો મારે કરવું જ પડે રેડી, એની તો વાત જ અલગ છે. અને કોલેજનું પાછું કરવું પડે. હવે એ 3-3.5 વર્ષ નહીં 4 વર્ષ હોય બીએના. મને કંઈ બહુ ખબર નથી, એટલે એનું વાંચવું પડશે. એનું મટીરિયલ પૂરું મળતું નથી, ને સરકાર આ સબ્જેક્ટ રાખે ને આ સબ્જેક્ટ રાખે. ભાઈ પૂરું મટીરિયલ તો રાખતા હોય તો આમાં એ એક ડખા થાય. તો સારું, ચાલો, તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો આપણે મળીએ નેક્સ્ટ वीडियो में. सी यू अगेन, बाय बाय. हाँ जी फ्रेंड्स, तो मैं आपको बता दूं कि मैं कौन से लैपटॉप में और कौन सी एप्लीकेशन से एडिट करता हूँ. तो लैपटॉप तो मेरे पास डेल का है, राइजन 5. हम ऐसे देखें तो गेमिंग लैपटॉप है. मैंने गेम कभी नहीं खेली. जब कॉलेज में था ना, तब एक बार खेली, 2-3 बार खेली थी. वो वेलोरेंट का ऐसी कुछ गेम थी, तो गेम खेलता था. और एप्लीकेशन है माइक्रोसॉफ्ट क्लीम चैम्प, देख सकते हो. इसमें से फ्री होता है, एडिटिंग करना कुछ पैसे लगते नहीं हैं. इसलिए अभी तो इसमें बाद में तगड़ी वाली एडिटिंग करूँगा. अभी तो सब कुछ लर्न कर रहा हूँ, धीरे धीरे सब कुछ होगा. और तो चलो, एडिटिंग करने के बाद मिलते हैं. और थोड़ा कुछ काम है वो निपटा कर देखेंगे. और मंदिर भी जाना है दर्शन करने के लिए, तो वो भी जाएंगे. और पहले कॉलेज में था ना, तो मैं हर रोज़ जाता था. तो और वो मेरे पास अच्छा मौका था उधर व्लॉग बनाने के लिए, पर लेकिन उधर तो कुछ नहीं कर पाया, क्योंकि कॉलेज का काम था और इवेंट करने के लिए जाता था. और फ़ोन भी वो iPhone 7 Plus था ना, तो उसमें कैमरे में प्रॉब्लम थी पहले से. कि 10th पास आउट करने के बाद मेरे पापा ने बोला था कि भाई मैं तुझे iPhone दिलाऊँगा, परसेंटेज अच्छे आए तो मास प्रमोशन था, इसलिए अच्छे. वरना भी ऐसे अच्छे ही आने वाले थे. बाद में मास प्रमोशन आया, अच्छे परसेंटेज आया, तो भाई बहुत सारे फैमिली वाले लोग बोलने लगे कि भाई इसको मास प्रमोशन था. वो तो भाई ऐसे तो बोलते ही है, उसका कुछ माइंड में नहीं लेने का. और बाद में 7 Plus दिलवाया, वो ओल्ड था क्योंकि ज़्यादा यूज़ करा हुआ था फ़ोन. और बाद में वही फ़ोन मैंने अभी तक चलाया था. और अभी उसकी नई बैटरी उसमें नाखूँगा, क्योंकि सारे फ़ोटो ओल्ड, मेरे जूने बचपन के सारे फ़ोटो उसमें है. तो सब कुछ करना है तो बैटरी भी नहीं डालनी पड़ेगी. मेरा ड्राइविंग लाइसेंस भी निकला नहीं है, तो उसके लिए भी जाना पड़ेगा ना अमरेली. तो तब सब कुछ करेंगे. तो चलो, अभी अब तक लिए रखते हैं, बाद में मिलते हैं वापस. थोड़ा वगैरह एडिटिंग बाकी है तो कर लेते हैं.